વલસાડના કેવાડા ગામની સરહદમાં બે શંકાસ્પદ ઈસમો તાંબાના વાયરના જથ્થા સાથે દેખાઈ આવતા ગ્રામજનોએ પકડી રૂરલ પોલીસના હવાલે કર્યા. વલસાડના કેવાડા ગામની સરહદમાં બે શંકાસ્પદ ઈસમો તાંબાના વાયરના જથ્થા સાથે દેખાઈ આવતા ગ્રામજનોએ બંને ઈસમોને પકડી પાડ્યા હતા અને રૂરલ પોલીસના હવાલે કર્યા હતા. છેલ્લા ઘણા સમયથી વલસાડના રૂરલ વિસ્તારમાં આવેલા નજીકના ગામોના ખેડૂતોના ખેતરમાંથી ચોરીનો ત્રાસ વધી ગયો હતો, જેઓ ખેતરમાં પાણી પહોંચાડવા માટે લગાવેલ મોટરો અને વાયરોની ચોરી કરી ખેડૂતોને ભારે નુકસાન પહોંચાડ્યાનું પોલીસ મથકે ગ્રામજનોએ રજૂઆત પણ કરી હતી. ત્યારે વલસાડના કેવાડા ગામની હદમાં આવેલા બુલેટ ટ્રેન પિલ્લર નજીક એક ખેતરમાં બે જેટલા શંકાસ્પદને ગ્રામજનોએ તાંબાના વાયરો બાળતા હોવાનું જણાઈ આવતા ગ્રામજનોએ બંનેને રંગે હાથ ઝડપી પાડ્યા હતા અને સમગ્ર ઘટનાની જાણ રૂરલ પોલીસને કરી હતી અને રૂરલ પોલીસના હવાલે કર્યા હતા. રૂરલ પોલીસે ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.